કોણ છો તમે બેન? કોનું કામ છે? હું આ બાજુના ગામની જ છું. બાજુના ગામની? હા બોલો ને, કોનું કામ છે? જીત અહીંયા જ રહે છે ને? હા, જીત અહીંયા રહે છે. મારા પતિ થાય છે. કેમ, એનું શું કામ છે? અમે બંને 1 વર્ષથી આ સાથે જ રહીએ છીએ અને એ 3 મહિનાથી અમારો ફોન નથી ઉપાડતા, એટલે હું આવી છું. સાથે રહીએ છે? પણ બે એ કેમ શક્ય છે? મારા લગ્ન થયા એને તો 1.5 વર્ષ થયું છે. મારી સાથે જ છે. એ બધુંય તમારી વાત સાચી છે, પણ એ મારી સાથે પણ રહે છે. એ મને પ્રેમ કરે છે અને એને ફોન નહોતો ઉપાડ્યો ને, એટલે હું અહીં આવી છું. એ 3 મહિનાથી અમારા ફોન નથી ઉપાડતા, મને કોઈ વસ્તુનો જવાબ નથી દેતા. આજે હું ગોતતી આ ગામમાં આવી છું. એટલે તમારું કહેવાનું એમ છે કે 1.5 વર્ષથી તમારા રિલેશનશિપમાં હતા, એમ જ હા. કહેવા માંગો? આ બધી વાત ખોટી છે બેન. હા, તમે આ શું બોલો છો? થોડુંક તો જોઈ વિચારીને બોલો. એ મારા પતિ છે બેન. હા, ખબર છે મને ઈ તમારા પતિ છે એમ. પણ ઈ તો ક્યાં સુધી તમારા પતિ રહેવાના હતા? તમે બીમાર છો, તમારી હાલત બહુ જ ખરાબ છે અને ઈ તમને મૂકી દેવાના હતા. પછી તો ઈ જીત મારી પાસે જ આવવાનો હતો. બહુ સરસ. હા, તમને કહાની બનાવતા તો બહુ સરસ આવડે છે નહીં? તમે લેખક હતા? આ કહાની મેં નથી બનાવી, આ કહાની તમારા પતિએ બનાવી છે, જીતે બનાવી છે અને તમને રમાયડા છે. જો બેન, આ ક્યાંય તમારે નાટક કરવા હોય ને તો બીજે ક્યાંક જાઓ, આ ઘર નહીં. મારા પતિ છે ને બહુ સીધા છે અને સંસ્કારી છે. હા, એના પત્નીને બહુ સારી રીતે સાચવે છે ને અમે એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. આ છે ને તમારો વેમ છે, બરાબર? એવું કાંઈ નથી. ઈ પ્રેમ તો મને જ કરે છે. તમને કરે છે. હવે રહેવા દ્યો, આ બધી વાત અહીંયા પૂરી કરો અને તમારે જે તમે ગામ રહેતા હોય ને ત્યાં પાછા જતા રહ્યો. તો તમારી ભૂલ થાય છે. હું પાછી જવા માટે નથી આવી, હું જીતને મળીને જ જઈશ. જીતને મળવા આવ્યા છો? જીત તમને નહીં મળે. તમે અત્યારે જ અહીંથી ને જેવા આવ્યા ને એવા વયા છો. નહીં મળે. શું કામ નહીં મળે? ઈ મને શું કામ મળે? હા, તમે કોણ છો એને? અને તમે કોણ પૂછવા વાળા? શું કામ નહીં મળે? હું અહીંયા આવી છું. તમારો આ કોઈ હક નથી. સમજાણું? તમને સીધી ભાષામાં સમજાય છે કે નથી સમજાતું? મને તો બધું સમજાય જ છે, પણ તમને સમજતા વાર લાગશે. બસ તમારા જેવી પત્ની હોય ને એ જ આટલું પ્રોત્સાહન આપે છે. તમે જ નથી સમજતા. આજે હું અહીંયા આવી રીતે આવી, મારી કઈ આબરૂ નથી? તો તમને એ તો સમજાવવું જોઈએ. એક સ્ત્રીની રીતે તમને સમજાવવું જોઈએ કે એક સ્ત્રીને સમજી શકે, પણ તમને નહીં સમજાય. જ્યારે તમારા જેવી પત્ની હોય ને તમારા જેવી પત્નીના તમારા જેવા વિચાર હોય ને, ત્યારે જ એનો પતિ છે ને બીજે જાય. બસ આ ભાષણ દેવા દે. મને મારા ઘરવાળા ઉપર છે ને પૂરો વિશ્વાસ છે અને આ કે નાટક કરવું હોય ને તો બીજા કોઈને પકડ જા. હા, તો આ મારું ભાષણ લાગે છે ને, પણ એક દી તમને સમજાઈ જશે કે આ મારું ભાષણ નથી, હું સાચી છું એમ. આવ્યું ને કોઈ મળે નહીં ને એટલે બીજાના ઘરવાળા છીનવી. એ ફકડ ગીરધારી. અરે કામ ઉદાસ બેઠા છો? શું થયું? અરે હેલો, શું છે? હું થયું એમ પૂછું? હું તમને એમ કહું છું કે આ બધું શું છે? હા, બધું હું છે એટલે અત્યારે સમજ ને 4 વાગ્યા. 4 વાગ્યા હોય કે 5 વાગ્યા હોય, 6 વાગ્યા હોય કે 7 વાગ્યા હોય કે 12 વાગ્યા હોય, તમને મારો પ્રેમ ઓછો પડે છે? ઓછો પડે છે? કોણ આવી અફવાઓ ફેલાવે? અરે ગાંડી, તારો પ્રેમ તો મારે વધી પડે, ઓછો નથી પડતો. બોલ હું થયું છે? હું મને ઈ કે. વધી પડે છે, ઓછો નથી પડતો તો શું કામે બીજે બહાર જાઉં છું? બહાર જાવ છો? કેવી વાત કરે તું? જો દિલપા, તું આમ કાંડા જેવી વાત ન કર. આ જે હોય ને મને શોખે શોખું કે આ હું તારા મનમાં હાલે? હું ગાંડા જેવી વાત નથી કરતી. આ જે છે ને એ કહું છું. કોઈ છોકરી આવી હતી? છોકરી આવી હતી? હા, બાજુના ગામમાંથી ને ગામનું નામ તો હું ભૂલી ગઈ પૂછતા અને છોકરીનું નામ એ ભૂલી ગઈ પૂછતા વાતમાં. પણ આવીને સીધું એને એમ જ કીધું કે જીત ક્યાં છે?
હા તો એને કઈ મારું કામ હશે. મેં પૂછ્યું મેં કે જીતનું તમારે શું કામ છે? હા તો શું કીધું એને? તો એને એમ કીધું કે 1 વર્ષથી અમે એકબીજાના સંબંધમાં છીએ, 3 મહિનાથી અમારો ફોન નથી ઉપાડતા, અને એને એમે કીધું કે મારી પત્ની સાથે છૂટાછેડા લેવાના છે, મારી પત્ની બીમાર છે. રામ 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 રામ, આ કેવી વાત કરીશ તું? આ તને હું એવો માણસ લાગુ? હે ના ના, તું મને કે હા તું મને એટલો પ્રેમ કરે છે અને હું તને કરું છું. હે હું તો પ્રેમ કરું જ છું. અરે પણ હું કરું છું ને તને. આ તને કોઈ દી મેં દુખી કરી? હે આ કોઈ દી મેં તને કાળી ધોળી કીધી? તો એને એમ કેમ કીધું એ મને સમજાવશું? હવે એવી ગાંડી તો બધું આવ્યા કરે. આ તને તો ખબર છે કે આ તારા ધણીનું નામ કેવડું છે આ ગામમાં. આ તારા ધણીને બદનામ કરવા સારું થઈને આ બધી છોડ્યું આવ્યા કરે. ના એવું નથી કે ઈ આવ્યું હોય કોકે મોકલી હોય. તને તો મારા ઉપર ભરોસો છે ને? છે કે નહીં? હા કે ના? અરે બોલ ને. છે ભરોસો. તો પછી હું મોઢું ચડાવીને બેઠી છું? મેં એને એમ જ કીધું કે મારા પતિ આવા નથી, મારા પતિ બહુ સીધા છે ને સંસ્કારી છે. હા કોક બીજા જીત બીત હશે એની પાસે જા મેં કી. હા તું જોતી નથી આમ જો, આ ગળામાં માળા પહેરું છું. જો આ બબે તો માળા હું રાખું. સાચું બોલો ને. આ રોજ નથી પહેરતો હું. અને મારે એવા ધંધા કરવા હોય તો હું આ બધું કાઢીને ન જાઉં ઘેરે. ના ના તું જ કે લે. અને આમ પણ તું ગાંડી મને આટલો પ્રેમ કરે. હે આ મારે બહાર ફાફા મારવાની શું જરૂર હોય? તું મને કે આ તારા જેવી આટલી બધી સુંદર સુશીલ રૂપાળી આવી બૈરી મળી હોય એ માણસ કોઈ દી બહાર જાય? ના તું જ વિચાર ને. પણ હાડું એ નથી સમજાતું. તો એ છોકરી અહીંયા કેમ આવી? તમે એમ કહો કે હું એવું માણા નથી, તો એ આવી કેમ? હા વાહ વાહ, મને બદનામ કરવા? તમારે એને કઈ દુશ્મની છે કે બદનામ કરવા આવે? એવું નથી. હવે સમજી લે કે મારે એની હારે દુશ્મની ન હોય, પણ તને તો ખબર છે કે આ ગામમાં બધા મારાથી જલન કરે. હે હા એટલે કોઈ મોકલી હોય કે ભાઈ જા તું એના ઘરે ને એના ઘરે જઈને બે માણસ ઝઘડા કરે ને ફલાણું ઢીકડું પૂછડું રોકડું નાન તેન એટલે આ બધી વાતમાં તારે નહીં પડવાનું. તારે એને ચોખ્ખું જ કહી દેવાનું. આવે એટલે ઝાટકી જ નાખો. હા પણ હવે એ વાત એ હાસી છે. આમાં ઘણે જે માણસ ફળતું હોય ને તો સામેના માણાની ઈર્ષા તો થતી હોય હો. હા હા એ વાત હાસી છે. સારું હવે ઠીક મૂકો. હવે હવે હું ખાવા પીવાનું કેટલી વાર છે? ખાવાને તો જે વાર છે. મને તું પેલા ચા પા. મારે ચા ખાવા ટાઈમે ચા? પેલા ચા પીશ એટલે મને થોડી. ચા નહીં મુકાય, જમવાનું કાઢું છું. હાલો જમ. હા આખો દી મોબાઈલ લઈને બેઠી હોય, કઈ કામ ધંધો છે કે નહીં તારે? પણ બા શાંતિથી તો ક્યાં રીતે મારો ફોન ભાંગી જતો હમણાં. હા ફોન ભાંગી જાય. હારું કો તૂટી જાય તો જ્યોતિ માટે લઈ તમારે જ દેવો પડશે. તૂટશે ને તો હું તો કાંઈ લઈ નથી દેવાની. અને બા હું ઓલરેડી સુધી ભણતી હતી ત્યાં સુધી તો બરાબર હાલો કે મારે વાંચવા લખવાનું એટલે તમે મને રોકટોક કરતા. હવે તો વેકેશન પડી ગયું, હવે શું આવી રોકટોક કરો છો? એ છોકરીઓને વેકેશન પડે ને એટલે કામકાજ કરવાનું હોય, ઘરમાં કામ શીખવાનું હોય, રાંધતા શીખાય, ફરિયા વારતા શીખાય, પાણી ભરતા શીખાય, ઘરમાં ઘણું કામ હોય. આ તમે તમારા જમાનામાંથી બહાર નીકળો. અત્યારની કઈ છોકરી આ બધા કામ કરે છે? કોઈ નહીં. આ જો હજી ને ઓલા સવિતાબેન ની છોકરી આખો દિવસ મારા જેમ મોબાઈલમાં હોય. હું તો એના કરતા ઓછી રહું. એ સવિતાબેન સહન કરે હો, હું નહીં. હા. આ કુસુમબેન સહન નહીં કરે? ના ખરેખર બા હું તમારાથી થાકી જાઉં. કંઈક મને એમ થાય કે આના કરતા બેન હોત ને તો સારું હતું. હા બેન હોત તો સારું હતું. તો જાને બેન ના ઘરે ખબર પડશે, એ રોટલા ટીપા તને બેહાડી દેશે. આ સારું નહીં બા, સારો આઈડિયો દીધો. હું આઈડિયો દીધો? હું જાઉં બેન ના ઘરે. આમે મારે વેકેશન, અહીંયા કઈ મારે કામકાજ તો હોવાનું નથી. એટલે તારે બેન ના ઘરે જવું છે એમ? હા. અને તારી માં એકલી અહીં રોટલા ટીપ્યા રાખે એમ ને? હા તો રોજ કરો જ છો. અને હું હારે જઈશ તે કઈ તમને ભેગા લઈને નહીં જાઉં. તમારે એકલા ટીપવા પડશે. એટલે હે ને એના કરતા અત્યારે એકલા ટીપો. આદત પાડી લ્યો. એ મને એમ હતું કે તારું આ જો આ વેકેશન જેવું પડે ને એટલે તું ઘરે અહીંયા ઘરે અને મને એ ઉના રોટલા કરીને ખવડાવે એવું મને થતું હતું. બા તમને એવું નથી લાગતું કે તમે તમારી ખોટી દીકરી પાસે હાસ્ય રાખો? ના બેટા, હું ખોટી દીકરી પણ હાસ્ય નથી રાખતી. હા તો તમારે જે કરવું એ કરો. હું જાઉં છું બેનના ઘરે. અને હવે હું છે ને મારું વેકેશન પૂરું થવાનું હશે ને એના 5 દિવસ અગાઉ જ આવી. એની પહેલા હું નહીં આવું. અને પાછળથી બેનને ફોન કરીને ન કહેતા કે નિકિતાને મોકલી. મારી વાત સાંભળ મોટા, તું રે ને એટલે મને ગમે સારું. આ તો નિશાળે જતી અને ભણવા જતી ને તો એકલી થઈ પડી હતી. થોડાક દે અહીં રે, આપણે કાંઈ નથી જવું બેનના ઘરે.
કાંઈ વાંધો નહીં, હું મોબાઈલ મચોડીશ, ઘરના કોઈ કામ શીખીશ નહીં, કોઈ કામ કરીશ નહીં. મને મન થાય ત્યારે બહાર જઈશ, મને મન થાય ત્યારે ફરવા જઈશ, મારી બેનપણીના ઘરે જઈશ, બધું કરીશ. મને કોઈ પણ જાતની રોકટોક ન જોઈએ. બોલો. છાનવાની નહીં રે, આ બધું થશે. હા, તાર પાસે તો કામ લેવું જ છે મારે. હે ભગવાન, મને છે ને બા કનેક્ટ કેમ થાય કે આના કરતા બેન કરતા હું હારે વાગી હોત ને તો સારું હતું. આ તમારામાંથી તો હું છૂટત. હવે તને હારે જ મોકલવી છે મારે. હા, કાંઈ વાંધો નહીં હો, મને હારે મોકલજો, પણ અત્યારે હું બેનના ઘરે જાઉં, માર નથી રહેવું. જવું છે તારે? હા. છોડી એ કરીશ. હા મોટા, કોના વિચારમાં પડ્યો યાર તું? હું વિચારમાં પડેલા. આજે તો માંડ બસ્યો એમ કે. કાયલા હું થયું? લા તને તો ખબર છે, આ બાજુના ગામવાળી તારકી, હા, આ એને યારે મારા 1.5 વર્ષથી લફરું હાલે. તો એ તો મને ખબર જ હોય ને ભાઈ. આજે ગધેડીની ઘરે પહોંચી ગઈ. હું વાત કરે છે, ઘર સુધી પૂગી ગઈ? અરે આ તો તારી ભાભીને બધું કીધું એને કે આ 1.5 વર્ષથી મારે જીતને આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ટીકડું છે ને મારે લગ્ન કરવાના છે ને. મેં કીધું તું ને તને કે તું આ બાઈને મૂકી દે, કેમ કે એના છે ને એના મોઢા ઉપરથી મને ખબર પડી ગઈ હતી આ માથા ભારે બાઈ થઈ એ મૂકશે નહીં તને રડ દઈ. હવે માથા ભારે હોય કે ગમે એ હોય, હા. આ તને તો ખબર જ છે. આ તારો ભાઈ કે ઓછા લાકડે બળે એવો તો છે એમ નહીં, તો મારા ભાભીને કીધું, મારા ભાભી તને કાંઈ ન કીધું તને? નહીં. તને તો ખબર છે હા, ઈ રહી હાવ ભોળી. આ હું બે આમ કરીને આમ મીઠા મીઠા બે શબ્દ કહી દઉં અને આમ થોડા ફૂલ નાખી દઉં ને એટલે આમ ભમેડો. હા તે સારું છે, એમ વાંધો નથી આવતો. મારા ભાભી ભોળા છે ને એટલે આ બધી તારી ભક્તિ હાલી જાય છે. બાકી તો એ ઓલી તારા જેવી મહી હોત ને તો તારા વોટ પૂઠિયા ફરી નાખત. તંબુરો હવે એવી ધારક્યું તો કઈ આવીને કઈ ગઈ. હજી સુધી તારો ને મારો ગાય વાળે વાકો થયો એ તો શું થાય ભાઈ? તો પછી પણ હું તને શું કહું, હવે આનું કંઈક કરવું પડશે. આ એકવાર ઘરે આવી જો, બીજી વાર આવશે ને તો આ તારી ભાભી શંકા કરવા મળશે. હવે એની ઉપર તું ન કહી. અરે પણ કેમ? ધારાને હું મળી ને એટલે ધારાને હું ધમકી મારી દઈ. ધમકી મારી દે? એલા ભાઈ એવું કાંઈ ન કરતો. એને આ બધી વસ્તુ કેવું આમ સીધી આંગળીએ ઘી ન નીકળે ને તો આમ આંગળીને આમ કરીને વાતી કરવાની. એટલે હું કઈ ધમકી એવી કઈ આમ મારી નાખવાની નહીં મારું તમતાર. તું હું કામ ઉપાધિ કરે ગંડા? અરે તો પણ હું એને પ્રેમથી ને સમજાય ઘર સુધી ન આવે એમ, સમજો તું? એને તારે એમ કહેવાનું હવે તું બીજી વાર તો ઘર સુધી જાય ને તો ઓલો જીત તને મૂકી દે એમ હા. કહેવાનું. હા ના ના હું કહી દે. અને બાકી બીજું હું તને શું કહું, બીજું ક્યાં માલ બાલ પઠે ત્રણ તો આમ વેઇટિંગમાં છે, તો હું દાહ નથી દેતો. તો પછી છે ને બાપુ એ ગોબા ઉપાડી લેવાય. રાહ હું ધોવાની હોય? હું કોબો આ ઉપર લક્ષ્મી સાંડલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ન ધોવાય. એ તારી વાત થાશી લે. હારું જયારે લક્ષ્મી આમ સાંડલો કરવા આવે ને ત્યારે હું વળી પાછો મોટો ધોવાનો દીકરો થાવ. ઈ કાંઈ ન કરે, આવે એટલે વધાવી જ લેવાના હોય, ફૂલડા ચડાવી દેવાય એટલે વાત થાય પૂરી. તે શું છે આ તારે કઈ આમ નવામાં કઈ નવો માલ બાલ કઈ? અરે મોટા, તને તો મારી ખબર જ છે ને. આ હું કાનુડો જ રહ્યો છું. ખાલી પગની આટી મારું ને અને હાથમાં વાસળી હોય ને એટલે સમજી લે આમ તો ગોપીને ઢગલા જ થાય. ખરેખર હો, તું તો હાવ કાનુડો એટલે કાનુડો જ છે. પણ મને ઈ નથી સમજાતું હારું, તો તું તો કાનુડા જેવો દેખાતો, હા, આ હું તો કંસ જેવો છું તોય મારી વાહે લાયેલું થાય. યા બોલતા આવડું જોઈએ મોટા. આ હા. બોલવાની કળા છે, બોલો ને એટલે આમ તો પગમાં આવે હો. આપણે તો જાણે આ ખાનદાની ધંધો એ વાત કરે તું, આપણે બધા હું બધાને બોલતા આવડતું છે. આપણે બે ભાઈઓ હાથ ધંધો કરી. સારું હાલ આમ જો બોલીને મળતો હું. જાઓ દા નાનકો નાનકો. હરિ ઓમ હરિ. બાપુજી, હા બેટા, હું બનાવું? રાંધવામાં જો રીંગણા પડ્યા છે અને વાલોર પડી છે. તમને બેટા જે સારું લાગે ને. લે, નિકિતા, લ્યો, નિકિતા આવી ગઈ. હવે તો તમારે વધારે રાંધવું પડશે. રોકાવા આવ્યું ને બેટા? હા, આ જોતા નથી. હા, વધારે રાંધવું પડશે તમારે. પણ એમને આ અચાનક કરો વાત. હવે મારે તારા ઘરે તને ફોન કરીને આવવાનું કે બેન હું આવું છું, તું રજા દે તો હું આવું, બાકી ના આવું, વહી જવાનું. અરે એ નહીં નહીં, અરે તારે એને એમ કહેવાય બેન, અરે મારી બેન, મેં અને વાવાઝોડાની તારીખ ન હોય એમ કહેવાય. બાપુજી તમે એટલે બેટા તું મારી દીકરી જેવી છો ને એટલે મને તારી હારે મજાક કરવાની મજા આવે. એટલે તો હું તમારું કઈ ખોટું નથી લગાડતી, મને ખબર જ છે. હા લઈ લઉં છું મેડમ. પણ તમારા બાને હારો લેતા આવ્યા તો બે દી હવાણ કરે. સાચું કહું, હું એનાથી કંટાળી ન જાવી. હજી લે. હું પૂછવાની હતી કે બાને કેમ છે કેમ નહીં.
એને હારું જ છે, એને કાંઈ એટલે કાંઈ વાંધો નથી. સરસ મજાના હાલે હે ચાલે હે, આખા ગામમાં જઈને વાતું કરે છે, એને કાંઈ વાંધો નથી. મને વાંધો હતો બેન. હું વાંધો હતો? આ જેવું મારું વેકેશન પડ્યું ને એવા છે ને મારું લોહી પી ગયા. કંટાળી હું તારી પાસે આવતી રહી. કંટાળીને તો બાઈએ એવું વળી શું કીધું કે કંટાળીને અહીંયા આવી ગઈ? કામ કામકાજ પછી ક્યાંય આવવા જવા ન દે, કંઈ કરવા ન દે. અરે છેલ્લે હું કંટાળીને એમ કીધું હાલો ને મૂકો ને, હું થોડાક દી બેન પાસે જઈ આવું. કેમ તારે હારે નથી જવાનું? તો કામ તો શીખવા જ પડે ને. તો બાઈએ એમાં શું ખોટું કીધું? અત્યારે વેકેશન છે, જો આ હોસ્ટેલમાં છોકરીઓ રહેતી હોય ને એને ત્યાં કઈ કામ ન હોય. આ જ્યારે વેકેશનમાં ઘરે આવે ને ત્યારે જ આ ઘરના કામકાજ શીખવાના હોય. મને ભૂલાઈ ગયું હતું. એક માંથી છૂટીને હું બીજી ના પાસે આવું છું. ના ના, રોકાવાની નિરાયતે રોકા બસ. હા તો આ થેલો લઈ જા અને પાણી પા, મહેમાન આવ્યા છે. પીવું બેનના ઘરે પાણી માગવાનું હોય બેટા. ફરી આવું હો. તમને કેમ છે? અને એકદમ સારું છે, તબિયત સારી? તબિયત સારી, ઘોડા જેવી. દવા બવા તમારી બેન ટાઈમે દે ને? અરે તારી બેનને તો હું વખાણ કરું. જો અત્યારે એ મને ખાવાનું ટાણું છું ને પૂછવા જ આવ્યા હતા કે બાપુજી હું ખાવું, ત્યાં તમે છે ને અચાનક પધાર્યા. હાલો હવે રસોડામાં રાંધવા જ જાઉં. આવું દીધું. એમાં તેને આળા છે, તમે ક્યાં એને હાલ ને આવજે. તમે ખાવાનું તૈયાર કરી નાખો, તે ખાવા આવી જાઓ. કેમ ઓહો હો 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 હો. તમે અને આયા તો હું અહીંયા ન આવું? એમ નહીં, આ તમે આવ્યા ક્યારે ઈ તો કયો? આવ્યા ક્યારે એટલે આમ તો હું 23-24 વર્ષ પહેલા આવી ગઈ. અરે એમ નહીં, તો આયા ક્યારે આવ્યા એમ પૂછું છું. અહીંયા તો હમણાં થોડીક વાર પહેલા જઈ. કેમ તમને કઈ વાંધો છે તો હું વહી જાઉં? અરે ના ના, રોકાવ. જાવું હું કામ છે, તમે રોકાવ આયા. હું તો એમ જ કહું કે તમે આયા કેટલા દિવસ આવ્યા તમે? અત્યારે તો વિચાર છે કે હું 10 કે 12 દિવસ રોકાવ, પછી આગળ જોયું છે. બસ. અરે હું તો એમ કહું છું તમે આયા જ રોકાવ ને બાપા. પાકું? અરે પાકું જ ને. હા ચૂકો. મને છે ને તમારો સ્વભાવ બહુ ગમે. હું ગમે એટલું બોલું ને, હું કાંઈ પણ કહું ને તમે તરત સિરિયસ થઈ જાઓ. ના ના, સાચી વાત છે. પણ મને તમારો સ્વભાવ તો મને બહુ જ ગમે છે. કેવું કા? હા પણ હું શું કહું તમને, તમે અહીંયા આવ્યો છો ને એ બહુ સારું કર્યું. ને આમે ભાભીને થોડુંક મદદ રહી ને બિચારાને. હા, આમે એકલું લાગે નહીં એમ. ના 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 જો કોઈ મારી પાસેથી આ ઘરમાં મદદની આશા રાખતા હોય ને તો એ ન રાખતા. મારા ઘરે કામ ન કરવું પડે ને એનાથી કંટાળીને હું આ ઘરમાં આવી છું. ઓહો હો હો હો. એટલે મતલબ કામચોર હે? હા કામચોર, તમારી જેમ જ. એમ નહીં, તમે આ રીતે કામચોર બનશો હમ. તો પછી હારે જાવ ત્યારે શું થાય? ત્યાં કામ કરવા કોણ આવશે? હે? એક કામ કરીશ, હું ઘરવાળો જેવો ગોતીશ કે જી છે ને એકદમ કયાગ્રો હોય, મારી વાત માનતો હોય, મારા બધાય કામ કરતો હોય. એને હું એમ કહું કે પાણીનો ગ્લાસ ભરી આવી દે તો ભરી આવી દઉં. હું એમ કહું કે આજ મારે જમવાનું નથી બનાવવું તો એ બહારથી જમવાનું લઈ આવે. આવો મારે ડાયો ને એકદમ સીધો જોઈએ છે. અને તમને લાગે છે કે આવો છોકરો તમને દુનિયામાં મળે? હે? તો મને નહીં મળે? તમને એવું લાગે છે કે મને નહીં મળે? હું ભગવાનને પ્રાર્થના કરી કે તમને આવો છોકરો મળી જાય. સારું, જાઓ ભગવાનને પ્રાર્થના કરો. ભાઈ મોટા, મારે તારું એક કામ હતું. મારું કામ? તો નાના ભાઈને કામ ન હોય મોટાને? એલા ભાઈ, તારે તો મારું રોજ કામ પડે. સમજો, મેં તને બધી વાતે મેં તને સાથ આપ્યો છે દરેક જગ્યાએ. એ તો આપ્યો જ છે. તારે ગામમાં લફડા કેટલા છે ને એ મને બધી ખબર છે. હળવું હળવું બોલ ને પણ શું છે? કોઈ નથી એલા ભાઈ, જેને આપણે બે ભાઈઓ જ છીએ. ભાભી બહાર ગયા મગજમાંથી નીકળી જાય. હા બોલ. હા તો તારે મને થોડોક સપોર્ટ કરવાનો છે. સપોર્ટ ને મારો સપોર્ટ હા. તારે જરૂર છે? હા. પેલા ગાંડા તને તો ખબર છે, હા હું તને પાછો ક્યાંક સપોર્ટ કરીશ તો પછી ત્યાં સેટિંગ હું મારું કરી લઈશ, તારું નહીં થવા દઉં. એમાં તમારું થાય એમ નથી. મારું થાય એમ નથી? એમાં મારું જ થાય. કેવી વાત કરે તું? સમજો, આ તમારી હાળી રહી ને નિકિતા,
હા હા મને બહુ ગમે છે. શું વાત કરે તું? મારું હક પણ કરાવી દે ને એની હારે. આ નિકિતા તને ગમે? અરે મને બહુ ગમે છે કે આમ જોતો ખરા એનું મોઢું જો પૂનમના ચાંદ જેવું કેવું હે એની મને હા. ભાવે કેટલી તો કાંઈ નહીં, હાલ તારું અહીંયા સેટિંગ તો હું પાડી દઉં. આમ જો આ તારી ભાભીને છે ને, હું ખાલી આમ બે મીઠા મીઠા શબ્દો બોલું ને એટલે તારી ભાભી આમ જો ઓળ ગોળ હું વાત નાદ ન પાડે, હે ગોઠવી જ નાખું પાકું પાક્કું. મને તારી હાળી મને બહુ ગમે છે એમાં મારું હક પણ કરાવી દે ને ભાઈ. દીધી તને દીધી, મારી હાળી તને દીધી, જા. ભાઈ એમ તું કેમ થોડું હાલે પેલા તું મારા ભાભીને વાત કરી તું મારા અલા, ભાભી ગાંડા. વાત કરી હા પડે ને તો મને આમ અંદરથી આમ થાય આહા હા આ તું હજી મને ઓળખેસ ક્યાં? આ તારા ભાઈએ કીધું એટલે આમ લોઢામાં લીટો, ઓકે બરોબર? મેં તને કહી દીધું મારી હાળી તને દીધી એટલે હવે તારી ભાભી હું એની માય ના ન પડે. જા. હવે થોડીક આશા તો જગાડી છે તે મને થોડીક ને અને- પૂરેપૂરી. પણ તો હજી ભાભીનું હજી મન હું છે એ જાણવું પડે ને તે મને કીધું મેં તને દીધી હવે ભાભીને તું વાત કરીને ભાભીનો શું જવાબ આવે છે એના ઉપરથી મને આનંદ થાય એટલે તને મારા ઉપર ભરોસો નથી? નહીં ભરોસો પૂરેપૂરો પગથી માથા કૂદી છે મોટા તો પછી એમાં કાંઈ ન ઘટે હું જા એમાં બિલકુલ, બરોબર? આ તારી ભાભીને હું કહું એટલી જ વાર છે. હવે જા તું ફટાફટ ગામમાં તારા કામ પતે અને આની ચિંતા મૂકી દે, થઈ જાય તારું. જા. ભૂલ તો નહીં મોટો પાક્કો પાકું ને હું જઈશ માં. હવે નાનકાને ગમતું હોય ને હું ન કરાવું એ વાતમાં માલ નહીં ગાંડા. હાલ ત્યારે. ખોખરા ખાઓ મને ખબર છે તમે શું. હા, શું કરે છે તું? જો કેવી સરસ છે. હું હમણાં ગામમાં ગઈ હતી ને તો મને બે ગમી ગઈ. જો એક અહીંયા છે બે. હવે ઈ ભલે સરસ રહ્યું પણ આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું ને એ આને કરતા પણ સરસ છે. બોલ. સરસ એવી વળી શું વાત છે? અરે ગાંડી, તું સાંભળીશ ને તો રાજીના રેડ થઈ જઈશ. હું ગાંડી નથી, ડાઈ છું. અરે ડાય, તું સાંભળીશ ને તો રાજીના રેડ થઈ જઈશ. પ્રાચીના રે એવી શું વાત છે? તું વિચાર ને ખાલી, આમ અંદાજો લગાડ કે એવી કઈ વાત હશે કે તું આમ રાજીના રેડ થઈ જઈશ. આપણે ફરવા જવાનું હશે. હા, ફરવા જવાનું હોય તો તું એક જ રાજી થાય, હું રાજી ન થાય. એટલે એમ કે એટલે તમને ગમતું નથી? ના એવું નથી, એટલે એમ કે મારી સાથે. ખર્ચો થાય કે નહીં, પણ આ તો તું રાજી થાય ને હું રાજી થાવ. હા બોલો ને, બોલો હાલો એટલે રાજી થાવ. તો સાંભળ, જો તું આટલા વર્ષથી આ ઘરમાં છે હે, આમ તને કઈ વાંધો છે? એને લીલા લહેર છે કે નહીં છે જ ને. હું આપણા કેમ? ઘરમાં? મેં કાંઈ કોઈ દિવસ કીધું લીલા લેર જ છે. તો હું તને એમ કહું કે જો આ ઘરમાં આ તારી બેન, હા આ તારી દેરાણી બનીને આવે તો આ સોનામાં સુગંધ ન પડી જાય? શું બોલ્યા? એટલે કે આપણા નાનકા વેરે તારી બેનની હક પણ કરાવી નાખીએ તો કેવું રહે? અરે આ તો તમે મારી વાત છીનવી લીધી. આમ તને કઈ વાંધો તો નથી ને? આ તારી બેન આ ઘરમાં આવે તો આમ તું રાજી તો છે ને? રાજી જ હોઉં ને, કેમ નહીં? મારી બેન મારા જ ઘરમાં આવે, અમે બે બેનો એક જ ઘરમાં સાથે, તો આનાથી ને વધારે ખુશીની વાત કઈ હોય? તો જો હા છે ને, આપણો નાનકો છે ને એને આજે જ મને વાત કરી કે ભાઈ આ તમારી હાળી છે ને મને બહુ ગમે છે, આ મારી હક પણ એને હારે કરાવી દો ને. તો મેં કીધું હવે એમાં ક્યાં કોઈ મોટી વાત છે, આ તારી ભાભીને કહો એટલે તારી ભાભી તરત જ હમણાં ચીટરિયાઓ નહીં. હમણાં જયભાઈ નો વારો છે. હારે પણ તમને વાત કરી પણ મને અહીંયા વાત ન કરી કે ભાભી આમ છે. હવે એમાં એવું છે, હવે તને વાત કરવામાં થોડો ખચકાતો હતો એટલે એને મને કીધું કે ભાઈ તમે વાત કરો. કેમ ખચકાય? આમ તો બધી અમથી વાત કરતા હોય, મજાક મસ્તી કરતા હોય, બધી આટલી આટલી વાતો કરતા હોય, તો આનું તું કેવાતું? ના ન કહીએ કે હવે આ બધી વસ્તુ એવી છે કે આ પ્રેમ કરતા હોય કે પછી એવું બધું હોય, બધું આમ ખુલ્લા દિલથી ન કહીએ કે ઈ મારી હારે બધી વાત કરે. તો મને એને કીધું જો હું આ વાતમાં છે ને સાથે છું. મારી એવી જ ઈચ્છા છે, બાને વાત કરીએ આપણે. હા તો પછી બોલાવો. હા, બાને બોલાવી લે એટલે બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી હા તો બધું ચોખવટ કરી જ નાખી. તો હમણાં જ હું બાને બોલાવી લઉં. હા તું ફોન કરા. જો ફોન અહીંયા નથી, ફોનમાં છે. હા જા ફોન કરજા. કરું છું. હા જા 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 જા. જોયું ને કેટલી ખુશ થઈ ગઈ હે? હવે મજા આવશે. લો ચલી મેં
अपनी तेवर की बारात लेके પણ હજી આવવા તો જો તમારા બાને ઈ હું કે છે કેવું સરસ ગીત ગાતી હતી બાપુજી. ગીત ગાવાના જ છે, નક્કી થાય તો ધીરજ રાખો ને નકર ખૂટી જાય પાછા. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બેટા? મજામાં? હા હવે વધારે મજામાં. કેમ? અરે વાહ. હું કહું તું બેસ, તારે વધારે ન બોલે. બા હા વાત જાણે એમ હતી ને હા હા. કે બાપુજી હા તમે જ વાત કરો ને તો સારું લાગે. આ હું વાત છે આ બધું ગોળ ગોળ હું કરો છો વાત? હવે વેવાણ વાત એમ છે કે હું તમને કાકરા કાઢી સાફ વાત કહી દઉં. હા કહી દો. આ તમારી નનકી છે ને એમની આની જાન લઈને આવ્યા ને તેદુની મને ગમતી હતી, લે આ અમારા દીકરા માટે. પણ મને એમ થયું કે આનું થોડુંક રાગે પડે પછી વાત કરું. તો હવે ઈચ્છા અમારી એવી છે તમારી નનકીને આઈને રાખવાની. જય યાર વાત કરો છો ને તમે? તો આ તો સોનામાં સુગંધ ભળી એવી વાત થઈ હે? હા અમારી એક દીકરી તો તમારા ઘરમાં છે અને બીજી દીકરી મારી તમારા ઘરમાં જ હચવાઈ જાય, એથી વિશેષ હું મારે જોઈએ હે? હા બા, તમે તો રાજી છો ને? એક ઘરમાં બે બેનું છે. આ તો ઘણા ઘરમાં હોય એક ઘરમાં બે બેનો નથી હોતી હે? હારામ હારું છે મારા અહીંયાની વાત તમે છીનવી લીધી હા. હા એ સારું, જો મેળ પડી જાય ને તો આ દેરાણી જેઠાણીના ઝઘડા ઘરમાં ન થાય, બે બેનું હોય ને તો. અરે એવું નથી બાપુજી, આ ઘણી જગ્યાએ તો મેં એવું જોયું છે કે બે હગી બેન હોય ને તોય દેરાણી જેઠાણીને ભળતું જ ન હોય. પણ જો કે આપણા ઘરમાં એવું નહીં થાય, કારણ કે આના સંસ્કાર તો આપણને ખબર જ છે. એમ ખબર છે, પણ પછી મને થોડીક બીજી ખબર છે હો. જી બાપુજી. કામની આળહું છે, તારે બે કામ વધારે કરવા પડશે. પણ એ તો બાપુજી આટલા વર્ષ એને કર્યું, અહીંયા નહીં કરે. હું તો નાની જ છું ને અહીંયા. ના ભાઈ બાપુજી, ભાભીનો સ્વભાવ બહુ સારો છે ને એટલે વાંધો નહીં આવે હો. એટલે તું હવે એનો પક્ષ લેવા મળ્યો હે અત્યારથી? મોટા ભાઈ આ હું વાંધો ન આવે. આર હુડી તો છે જો અમારા કામમાં એક તને નથી જાય પણ લાગતું હે? ચાલશે તોય. પણ પછી જો મને રોજ ઉઠીને કહેતી ને બા જો આમ નથી કરતી ને આમ નથી કરતી, જો મેં ટેણા નહીં સાંભળું આ કહી દઉં છું. બા હવે અમારું ખાવા વાળું હારું હવે અહીંયા તો મને અહીંયા તો મને અરે બા તમે ચિંતા કરો માં, હવે હસોડું કામ નહીં કરે ને તોય અમારે જલપા બધું સંભાળી લે, પણ તમને ફરિયાદ નહીં કરે. મને ખબર જ છે ભાઈ જલપા હાંધું સંભાળી લેશે. आँख दिखाऊंगी मैं, हुकुम चलाऊंगी मैं. જેઠાણી છું, જેઠાણી થવાની છું. બસ હો, જેઠાણી ભલે રે છો તમારી જ બેન ને. સેલી કડી હે મેરી દેવરાની. અને જો વેવાણ, આ મોટાઓ કદાચ આ બે કામ કરે ન કરે અને આ એમ કે હું થાકી જાઉં છું તો અમારે થોડું થોડું ભાઈને આવડે છે, તમે તમારી દીકરીની ચિંતા નહીં કરતા. જો ભાઈ હું તો દીકરી પરણાઈ દઉં ને એટલે છૂટી. તમે જાણે, તમારું ઘર જાણે, તમારી વહુ જાણે, મારે કાંઈ લેવા દેવા નહીં. શીખી જાજે બધું પાછો. બા તો છૂટી ગયા. તો છૂટી જ જાઓ ને, તું આવડી મોટી બેઠી છે બેન. અરે યાર આ નાનકાનું ખોટું કરાયું. હા તો હવે મને ગમી ગઈ છે. શું જોઉં છું? હા કઈ નહીં, હું દાંતિયું ગોતતો હતો. મારી બેન કપડાં બદલાવે છે. અરે આવી ગાંડા જેવી વાત ન કર. તો કેવી વાત કરું? અરે હું તો દાંતિયું ગોતતો હતો. મને ખબર નહોતી કે આટલી હદ સુધી તમે નીચ માણસ છો. આવું બોલે. મેં આવું નહોતું ધાર્યું. અરે પણ હું કેવું હું ધાર્યું તું તે હજી આજે અજાણ્યા બનવાની કોશિશ કરો છો? હાલો તો તમે અંદર આલો. અરે પણ અરે અંદર આલો. બાપ રે, અરે પણ હું છે? હવે બોલો.
શું કહું તમને? દ્યો જવાબ દ્યો. હું જવાબ દઉં? અરે મેં કઈ કર્યું જ નથી. હવે મને જ ખબર ય નહોતી ક્યાં તારી બેન કપડાં બદલે છે ને હું ત્યાં જોઉં ને. આમ તેમ થવા માંડ્યું ને. અરે પણ હું થવા માંડ્યું? કાંઈ નથી થયું હવે. જે તું વિચારે છે એવું કાંઈ નથી. જેવું વિચારું છું ને એવું જ છે. હવે મને બુદ્ધિ આવી એને બુદ્ધિ એવી. કે તમે આટલા હલકટ માણસ છો. ઓલી છોકરી આવી હતી ને તે દિવસે મેં વાત કરી હતી ને કે બાજુના ગામમાંથી આવી હતી, એનો પણ મેં વિશ્વાસ નહોતો કર્યો. હા તે નો જ કરાય. આ બધું જે તું મગજમાં લઈને ફરે ને એ બધું ખોટા બેન છે તારા. બસ હવે તો સાચું બોલો, હવે તો સાચું બોલો. આ ગામની 2-3 છોકરીઓ મને કીધું પણ ક્યારે મેં વિશ્વાસ ન કર્યો, કારણ કે મને મારા પતિ ઉપર વિશ્વાસ હતો. હા, અને તમે મારો વિશ્વાસ તોડી નાખ્યો. અને હવે તો ઈ તો ઠીક, વિશ્વાસ તોડ્યો તો તોડ્યો, કઈ વાંધો નહીં. પણ હવે આ જે મારી બેનની વાત હાલે છે ને, આ ઘરમાં જયભાઈ સાથે સગાઈ કરીને એની સાથે લગ્ન કરીને પરણાવીને અહીંયા લઈ આવવાની એવા સપના હતા ને, બધાયના એવા સપના હતા. હા તો છે, પણ એ સપના હવે સાકાર નહીં થવા દે. જો તું આ ગાંડા જેવી વાત ન કર. અને મેં ત્યાં જોયું હતું ને તો મને એ નહોતી ખબર કે ત્યાં તારી બેન ઊભી છે. બસ મને એમ હતું કે તું છે એટલે હું જોતો હતો. બસ રેવા દો. વાવ ફરીને ઊભી થઈ, એમ થોડું દેખાય. મામા રમાડવાના ધંધા રેવા દ્યો હવે. અત્યાર સુધી આ બધી બહારની વાતો હતી ને ત્યાં સુધી વિશ્વાસ નતો, પણ મારી બેન ઉપર તમે નજર હા બગાડી. નાખી લે, હા નાખી તો નાખી. આ તો શું છે બોલ હવે. શરમ જેવી જાત છે કે નહીં? નહીં, બિલકુલ શરમ જેવી જાત નથી. બોલ હવે તું આગળ બોલ. શું કરવાનું છે આનું? આ ગામમાં છે તારે ગધેડો કરવાનો છે? ગધેડો નહીં, પણ આ ઘરમાં હવે નિકિતા નહીં આવે. મારી બાને જ કહી દઉં છું ફોન કરીને, બધી વાત એને જણાવી દઉં છું. હવે નિકિતાની સગાઈ તૂટી જશે. જો આ બધું ભૂલી જા. એટલે હું સ્વીકારી લઉં, હાલ મારી ભૂલ થઈ ગઈ. આ માફ કર દે મને. માફી તો ક્યારેય નહીં મળે. નિકિતાની ને જયની સગાઈ તો તૂટશે. હારું હાર, હું મારી માની ઘરે જાઉં છું. એટલે તું હવે મને પણ છોડીને જઈશ? અરે મને છોડે તો કઈ વાંધો નહીં, બાપુજીનો તો વિચાર કર. આવા માણસને રાખીને શું કરું? હા, આવા માણસની પત્ની બનીને શું કરું હું આ ઘરમાં? અરે, હા તો જા, તારે જે કરવું એ કર જા. જઈશ જ. ને ક્યારે પાછી આ ઘરમાં નથી આવવાનું. અરે કામ એ નથી તારું ભાઈ, તારી જેવી હત્તર છે. બાર મોટા મારજો. આ હત્તર. જા. હત્તર નહીં, હવે છે ને હવે તમારે મન પડે ને કે ફેરવું છે. અરે હા, નિકિતાને મેં તો જોઈ લીધી આખી, પણ હવે અમારો નાનકો રહી ગયો બિચારો. હલો હાલો બા, હા બોલ બેટા. હું નિકિતાને છે ને અહીંથી બસમાં બેહાડું છું. ત્યાં પહોંચે ને એટલે બસ સ્ટેન્ડ થી લઈ આવજો એને. કાં શું થયું? હમણાં તો હું આવી એટલે તું નિકિતા નહીં બસમાં બેહાડે છે? હું કહું ને એટલું સાંભળો તમે. નિકિતાને બસ સ્ટેન્ડ થી ને લઈ આવજો. હું અત્યારે ને અત્યારે એને બેસાડું છું, પછી હું બધી વાત કરીશ તમને. આ પણ શું થયું એ તો કે. બા, અત્યારે છે ને તમે એક જ કામ કરજો. આ જે સગાઈનું મુહૂર્ત કઢાવવાનું છે ને, હા, એ મુહૂર્ત કઢાવવાનું જ હતા. આ ગોળ ગોળ કા વાત કરે? મને ચોખ્ખી વાત તો કર. ચોખ્ખી જ વાત કરું છું. મુહૂર્ત કઢાવવા જતાની અને આ સગાઈ નથી કરવાની. સારું, ઠીક છે. અને આ નિકિતાને ભૂલતાની બસ સ્ટેન્ડ થી તેડવાની. સારું. બેન, હું છું એવું કે તું હગાઈ તોડવા સુધી આવી ગઈ? મારો કઈ વાંક આવ્યો? તારા હારા કઈ બોલ્યા મને? તો હું છું એ બેન, ત્યાં ફોન કરીને અચાનક હગાઈ તોડવાનું કા કહી દીધું? મારા દિયર તારા લાયક નથી, અને હોવ બનીને તું આ ઘરમાં આવે ને, આ ઘર પણ તારા લાયક નથી. લાયક નથી? લાયક નહોતી તો આ ઘરમાં મારી હગાઈ કરવાનું નક્કી હું કામ કર્યું? ત્યારે મને ખબર નહોતી કે મારો દિયર અને તારો જીજાજી આવા માણસો છે. આવા માણસો? બેન, તું મને કાંઈક ચોખવટથી વાત કરતો મને ખબર પડે. સાંભળવું છે ને તારે?
સાંભળ, તું કપડાં બદલતી હતી ને, બારી ખુલ્લી હતી ત્યારે તારા જીજાજી ત્યાંથી ને જોતા હતા, અને ભગવાન કરે ને એ હું બધું જોઈ ગઈ. અને તારા જીજાજીને મેં પૂછ્યું કે આ શું કરો છો? પેલા તો આનાકાની કરીએ ને, નો માન્યા. ખખડાવીને પૂછ્યું ત્યારે એને કીધું હા જોયું, તારાથી થાય ઈ કરી લે. અત્યાર સુધી હું વિશ્વાસ નહોતી કરતી કોઈનો. હા, મને જયભાઈના વાવડ મળતા કે આવા છે તેવા છે, ગામમાં બધે છોકરીઓને આવી રીતે, પણ છતાંય મેં વિશ્વાસ ન કર્યો. તારા જીજાજીને કેટલી જગ્યાએ લફરું હતું, છતાંય મેં વિશ્વાસ ના કર્યો. બેન, એ આટલી હદ સુધી હરામખોર છે. અરે મને એ કપડાં બદલતા જોઈ લીધી. તને શું લાગે હવે હું એને મૂકી દઈશ? હું એને મૂકીશ? પણ નિકિતા, જો એવું કરવાથી કઈ ફાયદો નથી. એના કરતા હા હક પણ અહીંયા ન થાય અને તું ઘરે જતી રહે. ત્યારે ચાલ હું તને બસમાં બેહાડી દઉં. ક્યાં ગયા બધા કઈ ખબર પડતી નથી. હે ભગવાન. બાપુજી, હા, મારી બેનને બસમાં બેહાડવા ગઈ હતી બસ સ્ટેન્ડ. ક્યાં અચાનક? બસ, અને કાલ સવાર પડતા હું પણ આ ઘર છોડીને જાઉં છું. હવે પણ આ બધું હું અચાનક તમને સાંભળ્યું છે. તમારા બેનને મૂકી આવ્યા, તમે કહો કાલ હું ઘર મૂકીને જાઉં છું. શું છે આ બધું? તમને ખબર નથી બાપુજી એ કઈ વાત નહીં, પણ આપ તમારા બંને દીકરાએ શું કાંડ કર્યા છે ને, હવે તો મને કાંઈ ખબર નથી. સાંભળો, કેતા તો શરમ આવે છે, તમે મારા સસરા થાવ છો તો પણ આ એક હું ઉઠીને આ વાત કરવી પડે છે. જ્યારે મારી બેન કપડાં બદલતી હતી ને ત્યારે જીત બારીએથી જોતા હતા. જે શું છે આ બધું? છે એટલે આવું એમાં છે. આવો કંઈક વાત કરે છે. અરે બાપુજીને જવું હોય તો જવા દો ને. કેમ આમ અચાનક સાવું હોય તો જવા દો એટલે અચાનક નફરત આવી ગઈ? એનું કઈ કારણ તો હશે ને? બાપુજી એનું કઈ કામ જ નથા ઘરમાં. કેમ કઈ કામ નથી ઘરમાં? તો એક વહુ છે, હમણાં બીજી વહુ લાવવાની વાત કરતા હતા. બાપુજી, હજી અધૂરામાં પૂરી વાત હજી બાકી છે. સાંભળો, અત્યાર સુધી તો હું વિશ્વાસ નહોતી કરતી બહારના લોકો ઉપર. ઘણી છોકરીઓ આવી હતી મને કેવા કે તમારા ઘરવાળા ક્યાં ગયા જીત, એની હારે મારે અફેર હતું, મારા ફોન નથી ઉપાડતા. આવું ઘણી વખત થયું, પણ બહારના લોકો ઉપર વિશ્વાસ ના કર્યો. અને જયભાઈના પણ વાવડ મળતા હતા મને ગામમાંથી કે તમારો દિયર જ્યાં ત્યાં લાઈન મારે છે બધી છોકરીઓ સામે. આ તો બધું કરીએ છીએ ભાઈ. બોલ શું છે તારે? જીત, એ ડોલા, વધારે હોશિયારી નહીં, બરોબર? અને તારે પણ આને આ જવું હોય ને તો દરવાજા ખુલ્લા છે, સમજાય લે આને. હવે જવું હોય ને તો અત્યારે નીકળ. તારા જેવી છે ને અત્યારે મળી જાય. હો એ તું કરમાં, હા? અવાજ નીચે રાખ, નહીંતર હાથ ઉપરતા વાર નહીં લાગે. હા, જે બાપના નો થયા એ પત્નીના શું થવાના છે? ખબર થાવું એટલે તારું થાવું એટલે તમારે હવે કોઈને નથી અમે. આ તારા જેવી છે ને 70 છે, હા, બરોબર? આ તું પેલી ન સાંભળી લેજે, કાન ખોલી. ખબર નહોતી પેલા આવી કે તમે આટલા છે ને નીચ અને હલકટ માણસ છો. હવે પડી ને ખબર? ખબર પડી કે નહીં? તો નીકળો હાલો. હાથી નીકળશો તમારા ઘરમાં છે ને એક મિનિટ પણ એક ક્ષણ રહેવા પણ તૈયાર નથી. તો બેટા હું તો આ ઘર મૂકીને ક્યાંય નથી જઈ શકું એમ, પણ તમે છે ને વહેલી તકે આ ઘર મૂકીને જતા રહ્યો તમારા પિયર. આ નરાધમ છે ને તમને ક્યારે મારી નાખે એનું કાંઈ નક્કી નથી. એ ડોહા, બહુ હોશિયારી ન કરતો. અને તારે નીકળવું હોય ને તો તું નીકળ. તારું કઈ કામ નથી. વૃદ્ધાશ્રમના દરવાજા ખુલ્લા છે. અરે જ્યાં જવું હોય ત્યાં જાય. તારું કઈ કામ નથી. સલાહો ન દેવી. બાપુજી, હું જાઉં છું આ ઘર છોડીને. હા બેટા, માફ કરજો મને. રાજી ખુશીથી જાવ. જાઓ, આવજો, બાય બાય. તમારે જવાનું શું લેવાનું છે? કે તમને અલગથી આમ ધક્કો મારીને કાઢવા પડશે? સારું હું જોવો હવે. અરે બેટા, આ તો આમ ઓચિંતો ઠેલો લઈને આવીને ખાણ પડી પેટમાં, અને બેને એમ કીધું ને કે નિકિતા આવે છે, હું બસમાં બેહાડું છું. આ બધું શું છે? કેમ તું ઓચિંતાને અહીંયા ઘર આવી ગઈ? બાપ, પરિસ્થિતિ જેવી હતી કે મારું ત્યાં રહેવું હવે બરાબર નહોતું.
ત્યાં કાંઈ તે કાંઈ કોઈ આ બોલી નથી ને? ના બા, હું કઈ ગાંડી થઈ ગઈ છું કે ત્યાં બધા યાર બાતથી ફરું. તો પછી આમ ઓચિંતાને કેમ મોકલી દીધી અહીંયા? અને પાછું એમ કીધું કે મુહૂર્ત જોડાવાની કાંઈ જરૂર નથી. આ બધું શું છે? બા, તમારા મોટા જમાએ કારસ્તાન થઈ ગયા. એટલે તારા જીજાજી? હા બા, હું કપડાં બદલતી હતી ને તો મારી પીઠ પાછળ બારીમાંથી બધું જોતા હતા. અને આ વસ્તુ બેને પોતાની નજરે જોઈ. અને હું એક નહીં, એને ગામની કોઈ બેન દીકરીને બાકી નથી રહી. આ જમાઈ આવું કરું? હાલે આ તું આવી ગઈ? હા, ઘર છોડીને આવતી રહીશું. ઘર છોડી લાવતી રહી? તો બા, તો શું કરું? એવા લોકો સાથે હું રહું, એવા નાલાયક લોકો સાથે હું રહું. પણ બેટા મને તો હવે કંઈક થવા માંડ્યું છે. તું શું કામ ઘર છોડે? આની અરે હગાઈ તોડી આની અરે લગ્ન ન કરવા તો કાંઈ નહીં. પણ બા, એ બંને ભાઈઓ એક સરખા જ છે. બા, કાંઈ ફેર નથી એનામાં. હું તમને કહું છું ને કે આ બધાય કારસ્તાન જીજાજીના છે. અને આ તો મારા ઉપર વાત આવી એટલે બેનને ખબર પડી. બાકી આજ સુધી બેન પાસે કેટલી ફરિયાદો ગઈ છે, કેટલી છોકરીની ફરિયાદ ગઈ છે. હા બા, તમારા જમાઈ કઈ દૂધના ધોયેલા નથી. હા બા, નિકિતા સાચું કહે છે. ત્યારે મેં કોઈ ઉપર વિશ્વાસ નહોતો કર્યો, પણ જ્યારે મારી બેન સાથે આવું થયું ને ત્યારે ખબર પડી કે જે લોકો મને કહેતા હતા ને એ બધું સાચી વાત હતી. અને હારવાર મારો દિયર એવો જ છે, એનામાં કઈ ફેર નથી. અને જ્યારે હું ઘર છોડવાનું કીધું ને ત્યારે તમારા જમાઈ શું કીધું ખબર છે? શું કીધું? કે જા જા, એ કે વઈ જા, તારા જેવી તો કે 17 મળશે. અને હારવાર મારો દિયર કે છે વઈ જા, કે તું ઈ કે તું કારો દીધો તને? કેવા આમ તો કેવા ડાયા ડમરા કેવી મીઠી મીઠી વાતો કરતા હતા. જો એ આપણા લાયક નથી. એ માણસો ત્યાં રહેવાથી ને કોઈ ફાયદો નથી. કઈ વાંધો નહીં બેટા, કઈ વાંધો નહીં. એ તું અહીં રે. તને જો છૂટાછેડા દઈ દે ને તોય વાંધો નહીં, ને તને અપનાવે તોય વાંધો નહીં. બા, અપનાવાની વાત કરો છો? મારે છૂટાછેડા જ જોઈએ છે હવે. તો કઈ વાંધો નહીં બેટા, હું બેઠી છું. તમને બંનેને પાલવી શકું એવી મારામાં તાકાત છે બેટા.